એટલે દિલ ટાઈપ બની ગયો એટલે લાગી વાર પણ આવી મજા. સેજલ તું થોડુંક નમાય એટલે સિરિયસલી પાકું ફાઇનલી છે ને મિત્રો મે આવે ને આવે તોય કેવલભાઈ તો જાશે ને યાર બંબા થઈ જાય. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના નાનજી અને કાજલના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજનું ઇન્ટરવ્યુ છે ને આપણે દીધી તું છે કેમ કે છે ને આપણે છે ને આજ અહીંયા છે ને તો મેં કીધું લાવો તમારા ફોનમાં છે ને આજ હું ઇન્ટરવ્યુ દેવાની છું એવું કીધું ને એ બે જણા તો કાં હોય કંઈ ખબર નથી. હું પાસે જાઉં પેલા જો અહીંયા તો કોઈ નહીં. देखो ना गाइस. जय माताजी, जय દ્વારકાધીશ. મને ભૂલાઈ ગયું. શુભ સવાર, ગુડ મોર્નિંગ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાનું આનંદ મળે. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બાકી કેમેરામેન મેં રાખ્યા છે મારા હાળીને. આપણે કિસ્સામાં લાગ કાઢે ગની સલા બાય. અને અમારે છે આજમાં દેવાહો. તમારે નહીં, અમારે મારે નથી. બધી છોકરીઓને બાઈઓને એને છે. તો આજમાં જાણવાનું જોવા તમને ઘણું બધું મળશે. હવે બીજા પાસે ત્રીજા પાસે તો આ છે ત્રીજો નંબર. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છે ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આ છે ને શું કહેવાય કે સવારમાં હું હેગવું છું ચૂલો બનાવવાના છે, રોટલા સા પાણી પી લીધા છે. દીવાહો નંદુને છે, સેજલને છે, રિંકુને છે. તો એ બધા જાહે પૂજા કરવા. તમને બધાને દેખાડશે અમારે અહીંયાનું કેવું હોય ઈ. હા, બ્લોગમાં બના રહેજો. હા, જો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હા, જો એમ ફેમિલી ગાઈસ બેહી જાય જમવા. અને જમવામાં છે ને તુરિયાનું શાક અને સોળીનું દાણાનું શાક મિક્સ બનાવ્યું. લાગી વાર પણ આવી મજા. અને ઘઉંના રોટલા, બાજરાના રોટલા અને હાલો બધા જમવા. કેમ કે નંદુને તો કાંઈ ખાવાનું નથી, અમારે ખાવાનું છે. અને કેવલ ઓલા પણ બાંગો નાખે પછી એમ તમે ઘણા કોકની કોમેન્ટ હતી કે આનંદભાઈ કેમ ખાવા દૂર બેસે છે, પણ એમ નથી. અમે આજુબાજુમાં ગમે ના ઠેક ઠેકાણે બેઠા હોય. અમારે છોકરા હોય કે વધારે છોકરા હોય કે તે નોખો થાળીમાં રોટલો રાખીને ખાઈ, અમે પાટલા પર રાખીને ખાઈ. આમાં કઈ નવીન વાત છે નહીં. એ માણસ અમે માણસ મહિનાદાર છે એટલે કે મહિનાદાર છે એટલે નોખા રાખીએ એવું નથી. પણ મતલબ કહેવાનો મતલબ અલગ રહી તો છોકરા એને ડિસ્ટર્બ ન કરે. અને પછી તમે ઊંધું ઉપાડો તો પછી તમારા માટે બધું ખોટું છે. બાકી અમે તો હતું એ તમને કીધી. તો એવી કોમેન્ટનો જવાબ તમને આપતા રહ્યો. હે હાલો જમી લઈ. અમે જમીન થઈ ગયા તૈયાર. બોલે તો નવરા, સેજલ, રિંકુ અને અમારા મહેમાન બધા થઈ ગયા તૈયાર. ને કઈ બાજુ જાવ છો તમે ત્રણેય? એ હેની પૂજા કરવા જાવ? જાગરણ, દિવાહન જાગરણ આવી હતી ને એટલે દિવાહ મતલબ રલા છો તમે ત્રણે. કોઈ વાંધો નહીં. એટલે આજનો દિવસ પછી આવે એ નાઈટ પછી બસ ગાઈસ હવે હોમ પહેરે ગયા. તમે જુઓ, તમે આવશે નહીં પણ યાર ઓય બાપા આમ જુઓ ગાઈસ કેવડું મોટું વિડીયો લાગે. સારું લાગે ભાઈ. એ આમ જુઓ પૂજા કરી આવો ત્યાં સુધી રાખો, પછી વાત પછી કશે બરાબર ને? ચાલો નવી એક્શન કરો. વરસાદ શરૂ થઈ ગયો ફેમિલી, વરસાદ શરૂ થઈ ગયો હે. અને ગાઈસ બેઠા બેઠા ને હુતા ને કેમેરામેન છે ને દળતા ને એમ ફોટા પાડે. બોલો મિત્રો, મિત્રો બળતરા કરી ફોટા પાડો એમ ફોટા પડે મિત્રો. એટલે દિલ ટાઈપ બની ગયો એટલે લાગી વાર પણ આવી મજા. સેજલ તું થોડુંક નમાય આમ એમ નહીં, માથું આમ નમાડ થોડુંક ખાલી એમ. હા તો એમ હવે મસ્ત લાગેલો. અરે વાહ જોરદાર. હું એ ફોટો પાડતો પાછો એમ માનતા ને તમે. તો ફેમિલી છે ને ગાઈસ આ બધા પૂજા કરવા ભેગા. વરસાદ શરૂ થઈ ગયો અને આન કેવલે ભેગા વાહ જવો તમે મિત્રો. એ હાલો ગાઈસ કેવલભાઈ એ જરીક ધીમા હાલો. છોકરો ગથીલે મારતો આમ જવો તમે પીવ. નીકળવા જો જલ્દી પૂજા કરીને આવો તઈને જલ્દી. બાય જબેલા લેતો આવડે પલ્લી જા. હા એમ આપી દેજો. આમ જો મારા હાળીનો ફોન છે ને એક વખત કહેતી ને એના બ્લોગમાં, અને એને ચેનલને તમે સપોર્ટ કરજો. પણ એ છે ને અમારે વાત કરતી ને એનો ફોન ફૂટી ગયો. હકીકતમાં આ પાછો કોમ્બો છે, ફૂટી ગયેલો ગાઈસ. એ જાઓ જલ્દી આવજો. બાય. હવે છે ને હું આનંદભાઈ ગામમાં જઈએ છીએ. આનંદભાઈ માળમાં કામ છે, માળમાં જાઉં. પછી મારે ઉષા કોટડા થોડુંક કામ છે તો ના જાઉં. અને ઓલા પૂજા કરવાવાળા કેટલે ભેગા જોઈ. ચાલો એ ફેમિલી ગાઈસ જો જાય છોકરા આગળ ને તઈને વાહેરી. બોલો બાપ રે બાપ.
હાળ કેવડાવ્યો ને આમાં પીણામાં શું એક હાથે ગાડી હાલે નહીં ને એ પૈસા એક ખાઈ છે નહીં તો એક યાર રેજો નહીં કરે જો ભાઈ જોઈ મેલી નો શૂટ કે મારે બ્લોગ બંધ કરવો પડે યાર કેમ કે जगह नहीं देगा ये साला केड़ा नहीं 20 जा रहा है समझा रास्ता बंद हो गया अपन कहीं नहीं ચાલો તો ગાઈસ હવે જલ્દી જઈ ફટાફટ હા આ આનંદબેન ઘર છે હા મારું ઘર મારો ભાગ અમે આનંદબેન ઘરે પહોંચી ગયા ગાઈસ અહીંયા અને હા આનંદભાઈ એ નવું બનાવ્યું પછી આવડા હે ને હાંધા હળિયા કરે અહીંયા આનંદભાઈ નો ભત્રીજો એક ઓલા પણ છે અહીંયા છે અને અહીંયા આનંદભાઈ ના તમારે બધાની ઘણા બધાની કોમેન્ટ આવી કે આનંદભાઈ પરિવારને દેખાડો પણ આનંદભાઈ ના મમ્મી છે ભાઈઓ બાઈઓ છે તો બધા નોખા રહે હમણાં આગળ બતાવું કોને હમણાં બતાવો મોટા ભાઈ ને હા એના મોટા ભાઈ ને તમારા બાને ચાલો એટલે ભારે કરી આ અમરુભાઈ છે ને આ અમરુભાઈ છે ને ફેમિલી આ અમરુભાઈ આનંદભાઈ ના મોટા ભાઈ છે અને આ આનંદભાઈ ના મમ્મી બોલે તો એના બા પછી આ અમરુભાઈ નો છોકરા એમ જ ને વાહ તો બધા બેઠા છે આનંદભાઈ બનાવે છે માવો આવ્યા છે હાલ હા વિડિયો બનાવવા એના મોત આવી એટલે ઈ આવ્યા છે આનંદભાઈ ને લીન આનંદભાઈ તો ઘણા વિડિયો બનાવ્યા ઈ તો વિડિયો માં આવો વરસાદ ના ગઈ આપી હો બે કા આનંદભાઈ આપીએ ને આ તો વિડિયો જોવાની ભાઈ બહુ મજા આવે હો વાહ ભાઈ વાહ કાલ નીચેનો વિડિયો જોઈ નાનજીભાઈ થેન્ક યુ કાલ મેં કીધું વરસાદ આવી આવ્યો આવ્યો હો ભાઈ તમે તો હાસા આગાહી વાળા છો અને છે ને ફેમિલી તમારા ઘણાની કોમેન્ટ હતી કે આનંદભાઈ ના પરિવારને દેખાડો તો બધા ભાઈઓ નોખા રે અને આનંદભાઈ ના મમ્મી મતલબ ભેગા રહીને અહીં લીધી એટલે આમ જમીન એની છે ચાલો તો કાઈ વાંધો નહીં ચાલો ગાઈસ તો હવે અમે જઈએ ડાયરેક્ટ કોટડા અને વિડીયોમાં બિના રહેજો વાહ ભાઈ વાહ ચાલો હાલો ફેમિલી એવું બધું હતું આનંદભાઈનો પરિવાર બોલે તો આનંદભાઈને તો હજી લગ્ન બગન વ્યવહાર બેવહાર થયેલું નથી વ્યવહાર કરવાનું છે છોકરી હારી હોય તો કહેજો જો એ કામનો માણસ છે એક નંબર કામ કરે એના મમ્મી હતા એના મોટા ભાઈ હતા એના ભાઈનો છોકરો ઓલો બોલતો એ પણ બધા એવું બધું હતું ઘણા બધાની કોમેન્ટ આવી કે આનંદભાઈના પરિવારને ક્યારેક દેખાડજો બરાબર ને તો તરુણ તમારો પરિવાર હા ચાલો લાગી વાર 8 ભાઈઓ વાળા બોલો લાગી વાર પણ આવી મજા હવે છે ને અમે કન્ટિન્યુ ત્યાં જઈએ છીએ આપણે જવાનું કોટડા ઓછા કરતા જવાનું છે ચાલો ગાઈસ હા ગાઈસ આવજો કઈ બાજુ હે અત્યારે જાવું છે અમાર કારખાને કારીગર મોટા હજાર લેટ કાપ છે ને એવું છે એમને રાજીથી લેટ લીધી ઓકે હાલો આવડે આનંદભાઈ ને બહુ બટાલ લેવા જાય કા કાંઈ વાંધો ના મતલબ મોટા ભાઈ હતા ને એના તમારા ભત્રીજો થઈ ને કાંઈ વાંધો નહીં ચાલો ગાઈસ બહુ બટા એ વાંધો નહીં ચાલો મેં છે ને કોટડે ભેગા મારા હાળા એવું ઓલરેડી ઝાડ છે ને રિપેરિંગ કરવાનું શરૂ કરી દીધું એનું કારણ છે કે હરું તૂટી ગયું જો અહીં લે ને ઓલા પણ લે તો એ રિપેરિંગ કરશે ને એક ઓલું કોટલું બાંધી દીધું એ કદાચ ને હું લેતો હોય અને પછી જલ્દી જઈ દરિયો ખાલી ને તો બાંધી ખોટી થવાનું થતું નથી ચાલો ફેમિલી છે ને બનાવી નાખી મારા મમ્મીએ ચા અને ચાલો ગાઈસ ચા પીવા અહીંયા આનંદભાઈ ગોઠણી વાળીને પીવા જવું ભોલુભાઈ બેઠા અહીંયા મારા ગઢા હાહુ મારા હાહુ ચાલો મિત્રો પી લઈએ જલ્દી ચા ફેમિલી ગાઈસ ઝાડ બાળ લઈ લીધું એને અમે નીકળી જઈએ ગામ આનંદભાઈ હા હવે તો હા યા અને અમારા મહિનાદારની મોજો ભાઈ હાર કરવા મળે એટલે સારું કહેવાય ને આ તો ઝાડ બાંધતું ઢાંકી રાખીએ હા એમ તો ચાલો ગાઈસ જલ્દી જઈ ઘરે જઈને અપડેટ આપીએ મારા વાલા પછી ઓલા પૂજા વાળા વૈયા જાય છે અત્યારે નહીં વૈયા જાય હા અમારે મોડો થઈ ગયો ગાઈસ બહુ પણ કાંઈ નહીં ચાલો જઈ કન્ટિન્યુ આપણે હા એમને આનંદભાઈને તો સાન વાહ એ જલસા પડી છે પાળમાં સા પીધો અને અહીંયા સા પીધો બોલો લાગી વાર પણ આવી મજા બોલો એટલે બાબાડીને ધબધબાટી ભાઈ એવા પોગી જા ઘરે અને ઘરે ભેગા તો હજી પૂજા વાળા હજી ભેગા નથી કેવડી મોટી કેટલી બધી પૂજા કરવાની એ મને કઈ ખબર નથી અને પાણી પીવું પાતો થોડા લઈ જા જા ભૂ પીવો મારે ભરતો દે હો મારે ભરતો હતા કે એમ કરે બોલો એ લાવ્યો પાણી લે એ તો મેં હારું પીધું તું એને તો પી લીધું પાછું પીધે તો મારે હેઠું નહીં પીતે આમ હેઠું નહીં પીતે લે પરણે આપી દીધું હાલે મારે હું આવું પીવું છોકરા પહેલી વખત પાણી પી દીધું તે લઈ તો લીધું પી લ્યો હવે છોકરા ને તો સારું છોકરાને હેઠું છોકરાને ને બાઈઓને એને ખાવાનું ને પીવાનું હોય ટાટીશ ને તમે કેમ ન જા ગામમાં પૂજા કરવા કેમ ન ગયા હે પૂજા કરવા અમારું અમારી પૂજા ક્યારે એવું છે એમને ઓકે ફેમિલી ગાઈસ હા ઓલા જરા હતા ને પૂજા કરવા તો કેવો ના હોય એવા પણ પછી પાછો નાસ્તો કરી લીધો એટલે કે ફરાળ કરવાનો હોય ને અને મેં કીધું છે ને મોબાઈલમાં સારસી નહોતું સારસી મોકલ્યો રેડી પણ અત્યારે યાર વરસાદ શરૂ છે ને વાદળું આવ્યું મસ્તી નહોતી મને એમ થયું રહેવાનું નહીં યાર મારા વાલા તમને કીધા વગરનું
દેખાડ્યા વગરનું જણાવ્યા વગરનું મારથી રહેવાનું નહીં ને આપણે જણાવવાનું કરી દીધું શરૂ. એટલે આ બાજુથી વાદળું આવતું પણ સારું વાદળું આમ ખેંચાઈને વયું ગયું આમ જુઓ તમે. અને માય ગોટ અને વરસાદના સાઠા આપણા કેમેરામાં ગળી ગયા છે. બાકી આ વાદળું હતું તો અહીંયા પાણીનો બંબો ખરી ગયો. બાકી દરિયો હાવ શાંત થઈ ગયો કેમ કે વરસાદ જોતો ને એટલે. અને અંદર પાણી છે ને આસર છે ફેમિલી. અંદર બોલે તો દરિયાની અંદર પાણી આસર છે પણ અત્યારે દેખાય નહીં કેમ મારે કેમેરામાં સાટ આપણે જેમ મારા ઓલા હવે દેખાય તો દેખાય છોડું હતું પણ કાંઈ વાંધો નહીં. કામ શરૂ છે બહબાટ એને ધબધબાટી ભેહું ને નીરવાનું છે અને પવન પણ આવી જશે અને મિત્રો કપડાં ચેન્જ થઈ જ જશે. ઘણી વાર લાગી છે ને એટલે મોબાઈલ મારો સારથી વિડીયો કા પૂજામાં સારું પીડ્યું. પૂજા મસ્ત કરાઈ હા વાહ પડશે. ઓય કેવલ ને નાવું તો ઓય ટંટણિયા નાને કાની આડી પછી મત લાગી એવું મને કહેતી બોલો ડોળા પર ડોળા પર દેખ્યો હા મારી યાર કેમ તો ફેમિલી આમાં બાયું રીહાય પછી ધાન રાખશો કૃપયા કરીને ની બાયુને વ્યવસ્થિત સંભાળીને રાખશો પછી મારી બાઈ રીહાય એમ તમારી બાઈ રીહાય ની ધાન રાખશો કા બરાબર ને હા મનારે બાડી બોલાની લો હવે આગળ બુધવારે લીધે ને પછી માની જાય કરતા કેસો એટલે તમે જે એવા હવે તમારો વારો નથી ખાલી કૃષ્ણને તાર મમ્મીને જ લીધા છે કેવલ્યો નથી જો તેને નથી લીધા. આ કૃષ્ણ આ અને એક આ બાકી આ નાવા બેસી ગયો બોલો આમ જો ડિસ્કો કરવા મીડો છોકરો મજા આવી મજા નહીં ના ઓય બાપા અહીંયા કેવો કેવલ એ ફૂલ ને આવું કઈ વરસાદ આવ્યો છે હજી એકરો થઈ ગયો આમ જો પાછળ વરસાદ આવવાનો દુનિયાનો ને નાવા આવ્યો છે આમ જો એ કેટલી બધા આવો કે દે એમ નહીં લાગી વાર પણ આવી મજા નાવાની હાલે ગાઈસ મહેમાન નાવા જવું છે તમારો મેકઅપ બેકઅપ ધોવાઈ રહે જાઓ તો નાવા જવું કે એ ખાટલો પલ્લે ખાટલો પલ્લી જલા એ અને જવા દે નાવા ઘડી જવા દે ગરમ ન થાય ને હું કેવું થાય એટલે સિરિયસલી પાકું ફાઇનલી છે ને મિત્રો મે આવે ને આવે તોય કેવલભાઈ તો અજા છે ને મે યાર બંબા થઈ ગયા ને દુનિયાનો આવવાનું છે કેટલો આવે એનું કઈ નક્કી નથી. બાકી આમ જો બહુ બહાટી બોલી ગઈ આજમાં ભાઈ પૈસા વસૂલ મહેનત વસૂલ આપણે દવા દારૂ ખાતર બધું નખાઈ દઉં કાંઈ નહીં ઘટે માંડવી થાય જોરદાર બરોબર છે સારું થયું લઈને આવ્યા. તો ફેમિલી ધીમો મિત્રો સાટા વરસાદ આવે હાજ પડી ગઈ રસોઈ બનવાનું શરૂ છે. રસોઈમાં તો હાજે ભાઈ શું હોય આના વિડીયોમાં જોવા મળી જાય. એની ચેનલનું નામ કીધે તો નહીં નંદની બ્લોગ કોટડા નાસ્તો કરવા પહોંચી જાશો બધા. હા એ બનાવે છે નાસ્તો અને નાસ્તામાં બધે પગી દો પણ એની ચેનલમાં ફૂલ ભાણું આપશે તમને બધાને પીરી છે. નંદની બ્લોગ કોટડામાં ચોક્કસ જોજો અને જોવા જાવ તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીંયા છે ને પગાર લાવવાનો હે તો બધે સપોર્ટ કરજો ને યાર તો પગાર આવી જાય એમ. બાકી નકર મારી ઓલી નહીં રહી શું કહેવાય વેલ્યુ કહેવાય ને એના કરતાં મળશે મસ્તીના નવા બ્લોગમાં તમે બધા સપોર્ટ કરી આવો નંદની બ્લોગ કોટડા. ચાલો મળશું એક મસ્તીના નવા બ્લોગમાં. તમે બધા મિત્રોને જય માતાજી બાય બાય. જાગરણ છે આખી રાત લડી લેવાનું છે.